જય માતાજી. શું નામ તમારું? ગોહિલ રણજીતસિંહ ગજુભા અને ગામ મિત્રો આપણે સાણોદર ગામની અંદર આવેલા છીએ રણજીતસિંહના ખેતર ઉપર કે જેમનો આ કપાસનો પાક છે જે તમે જોઈ રહ્યા છો બરાબર. તો આપણે આ ખેતરની અંદર માનો કે 8 વીઘાનું ખેતર છે અને તમે ઝીંડવા પણ આના જોઈ રહ્યો છો કે એની સાઈઝ જોવો છો અને છોડ અવડો મોટો છે છતાં છોડમાં જે પાનની જે કુણેપ છે એ કુણેપ તમે જોવો. તો રણજીતસિંહ તમે આમાં પાયાના ખાતર તરીકે કંઈક નવો ઉપયોગ કર્યો છે તો શું ઉપયોગ કર્યો હતો પાયાની અંદર? પાયામાં આવડું આજ નાખ્યું છે આર્મી ગોલ્ડ અને બીજું હારે ડીએપી પછી નાખ્યું. પહેલાં આપણે પાયામાં આર્મી ગોલ્ડ આપ્યું અને પછી પાળા બાંધતી વખતે ડીએપી આપ્યું છે બરોબર. એટલે કેમિકલનું જે જમીનને બંધાણ છે એટલે આપણે 50% થઈ ગયું. તો તમે દર વર્ષે કપાસ તો કરો જ છો, તો દર વર્ષે કપાસ ને આ વર્ષે કપાસમાં તમને શું ફેર લાગે? ઘણો ફેર. એટલે શું ફેરફારમાં શું તમને દેખાય? એમ કરે છે ઓછું, ફાલ ઓછો કરે છે અને કોણેપમાં સારું છે. કારણ કે કેમિકલ ખાતરો જે આપણે વાપરીએ ને કેમિકલ ખાતરની અંદર ન્યુટ્રિશન આવે જે છોડને સીધો મોટો કરી દે પણ ફાલ ખરવાની સંખ્યા ન ઘટાડે. શું કામે કે છોડને જે પોષણ જોઈએ પોષણ મળતું નથી. અને આપણું આર્મી ગોલ્ડ છે એ છોડને અને જમીનને બેયને પોષણ આપે, બેયનો ખોરાક છે એટલે પાક ઉપર રોગનું પ્રમાણ ઘટે છે. પ્લસ જે ઝીંડવા ખરવાની જે ફાલ ખરવાની સંખ્યાની અંદર ઘટાડો કરે છે. તો તમારે આ પાકની અંદર રોગ આવવાનું પ્રમાણ કેવું કર્યું હતું બીજા કરતાં? ઓછું છે. ઓછું. કેટલા દવાના છંટકાવમાં કર્યા? ત્રીજો કર્યો છે. મૂળ ત્રીજો છંટકાવ કર્યો અને 90 દિવસ ઉપરનો કપાસ હશે બરોબર. તો મિત્રો તમે જુઓ 90 દિવસનો કપાસ છે, ખાલી 3 જ છંટકાવ કરેલા છે. કે તમે માર્કેટની અંદર જોતા હો મેજોરિટી ખેડૂત 90 દિવસનો કપાસ થાય તેને 6 થી 7 છંટકાવ લાગી ગયા હોય છે પણ આ 3 છંટકાવની અંદર આ કપાસ ઊભો છે બરોબર છે. તો તમને કેવું લાગે છે આ વસ્તુ વાપરવા દેવી ખેડૂતોને? કારણ કે આપણે તમારો અભિપ્રાય એટલા માટે લઈએ છીએ કે આપણે ખેડૂતોને સસ્તું અને સારી વસ્તુ આપવાની છે. તો તમારા અભિપ્રાય ઉપર ખેડૂતો આગળ વધશે બરોબર છે. તો વાપરવા દેવું બરોબર. થેન્ક યુ. તમે જે ઇન્ટરવ્યુ આપ્યું એ બદલ તમારો આભાર.